વાત કરીએ રાજ્ય બહારની તો સિક્કિમમાં ટનલ પર ભૂસ્ખલન દુર્ઘટનામાં 20 શ્રમિકોના મોત થયા છે। 20 શ્રમિકોના મૃતદેહ બહાર કઢાયા છે। હજુ પણ 5 શ્રમિકો ફસાયેલા છે। જમ્મુ કાશ્મીરમાં વડગામ જિલ્લામાં મોટી કુદરતી હોનારત સર્જાઈ છે। બિરવાહમાં અચાનક પૂર આવતા અફરાતફરી મચી ગઈ છે। પૂરનો પ્રચંડ પ્રવાહ ફરી વળતા મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ છે। પૂરના પ્રચંડ પ્રવાહમાં ડઝનબંધ મકાનો અને દુકાનો તણાયા છે। નદી કિનારે તાણી બંધાયેલી દુકાનો અને મકાનો ધરાશાયી થયા છે, જે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે। બિરવાહની આ ઘટના છે કે જ્યાં અચાનક પૂર આવતા પૂરનો પ્રચંડ પ્રવાહ ફરી વળતા મોટા પાયે નુકસાન થયું છે। ડઝનબંધ મકાનો અને દુકાનો એવા છે કે જે તણાયા છે। જમીન દોસ્ત ઇમારત થઈ અને ત્યારબાદ પાણીમાં પૂરના પ્રચંડ પ્રવાહમાં આ આખી ઇમારત જાણે કે તણાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આપ જુઓ પત્તાના મહેલની માફક કેવી ધરાશાયી થઈ રહી છે આ દિવાલો અને આ ઇમારતો કે જે પાણીના પ્રવાહમાં તણાઈ છે। મોટું નુકસાન થયું હોવાના અત્યારે પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે। જાનહાનિ પણ હોઈ શકે છે, અત્યારે સત્તાવાર માહિતી નથી, પરંતુ ઇમારત આ પ્રકારે ધરાશાયી થવી એ મોટું નુકસાન હંમેશા પહોંચાડતી હોય છે। તો બડગામ બાદ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં પણ વરસાદી તાંડવ છે। અતિ ભારે વરસાદને લીધે સલાલ જળાશયમાં પાણીની ભરપૂર આવક થઈ। સલાલ ડેમના બધા જ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। ડેમમાંથી પાણી છોડાતા ચિનાબ નદીમાં પૂર આવ્યું છે। નદીની આસપાસના વિસ્તારોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે ચેનાબ નદી અને સલાલ ડેમ જળાશયમાં પાણીનું જળસ્તર ઝડપથી વધ્યું છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સલાલ ડેમના બધા દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેથી વધારાનું પાણી સુરક્ષિત રીતે છોડી શકાય અને જળાશયનું સ્તર નિયંત્રિત કરી શકાય। છેલ્લા ઘણા કલાકોથી રિયાસી વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે। આને કારણે ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે, જેને લીધે ડેમ જળાશયમાં પાણીનું સ્તર પણ ઝડપથી વધ્યું છે। વહીવટીતંત્રએ ચેનાબ નદીના કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે। લોકોને નદી અથવા તો તેના કિનારાની નજીક બિનજરૂરી રીતે ન જવાની સલાહ અપાઈ છે।